ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં ત્રણ ટાઈપની જે રેખાઓ મળે છે તો એના વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ અભ્યાસ કરીશું છેદતી રેખાઓ. તો છેદતી રેખાઓમાં જે ઉકેલ મળે છે એ માત્ર એક જ ઉકેલ હોય છે. એક ઉકેલ કઈ રીતે? તો બે સમીકરણની જે પણ રેખાઓ જાય છે એ કોઈ પણ એક બિંદુ એકબીજાને છેદશે એટલે એને કહેવાય છે અનન્ય ઉકેલ. તો અનન્ય ઉકેલ મળે તો એમાં જે સહગુણક વચ્ચેનો સંબંધ કેવો હશે? તો a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. હવે આપણે ઉદાહરણ જોઈએ. x - 2y = 0 અને બીજું સમીકરણ છે 3x + 4y - 20 = 0. તો દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ છે ax + by + c = 0. તો આ સમીકરણ સાથે ઉપરના બે સમીકરણને સરખાઈએ તો આપણને a1 ની કિંમત શું મળશે? તો અહીંયા સહગુણક કંઈ નથી તો શું હશે? 1 હશે. b1 તો y નો સહગુણક -2 અને c1 તો અચળ પદ જે થશે 0. a2 ની વાત કરીએ તો x નો સહગુણક 3, b2 ની વાત કરીએ તો y નો સહગુણક 4 અને c2 ની વાત કરીએ તો અચળ પદ -20. તો a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 થાય છે કે નહીં આપણે ચેક કરીએ. તો a1/a2 એટલે a1 ની કિંમત છે 3 અને a2 ની કિંમત છે 3 અને b1/b2 તો b1 ની કિંમત છે -2 અને b2 ની કિંમત છે 4. તો 1/3 આ બાજુ થશે -2/4. -2/4 નું સાદુરૂપ આપીએ તો 2 × 2 નીચે ડિવાઈડ થશે. તો 1/3 અને અહીંયા આવ્યું -1/2. તો આ બંને કિંમતો સરખી નથી તો અહીંયા શું આવશે? નોટ ઇક્વલ ટુ. તો આનો ઉકેલ જે મળશે એ કેવો હશે? અનન્ય. બીજી રેખાઓની વાત કરીએ સંપાતી રેખાઓ. તો સંપાતી રેખાઓ એટલે કયા ટાઈપની? ધારો કે કોઈ એક લાઈન જઈ રહી છે આ રીતે અને એના ઉપર જ બીજી લાઈન પસાર થાય છે તો એને કહેવાય સંપાતી. એકની પર બીજી લાઈન એને કહેવાશે સંપાતી. તો એનો ઉકેલ કેવો મળે? તો અનંત ઉકેલ મળશે. અનંત ઉકેલનો મતલબ શું થાય? કે દરેક બિંદુ એકબીજાને છેદે છે એટલે એની કોઈ ફિક્સ ઉકેલ નથી, ઘણા બધા ઉકેલ હોય છે. તો એ સહગુણક વચ્ચેનો સંબંધ કેવો હશે? તો a1/a2 = b1/b2 = c1/c2. એટલે કે દરેક સમીકરણના જે ગુણોત્તર છે એ કેવો હશે? સમાન હશે. તો સમીકરણ જોઈએ કયા ટાઈપના સમીકરણ હોય? તો અહીંયા સમીકરણ 2x + 3y - 9 = 0 અને બીજું સમીકરણ 4y + 6y - 18 = 0. તો જે બે છે એ a1 ની કિંમત હશે, a2 ની કિંમત હશે 4, b1 ની કિંમત હશે 3 અને b2 ની કિંમત હશે 6. એ જ રીતે c1 ની કિંમત હશે -9 અને c2 ની કિંમત હશે -18. જે પહેલું સમીકરણ છે એને આપણે 1 અને બીજા સમીકરણ 2 એ રીતે a1 a2 b1 b2 c1 c2 થશે. તો અહીંયા તમે જોશો કે દરેકનો જે સાદુરૂપ આપી 2/4 તો એનો જવાબ આવે 1/2, 3/6 તો એનો ઉકેલ આવે 1/2, -9/18 તો એનો જવાબ પણ કેટલો આવે? 1/2. એટલે કે a1/a2 b1/b2 અને c1/c2 ત્રણે જવાબ કેવા આવે છે? સમાન આવે છે. તો જ્યારે ત્રણેય ગુણોત્તર સમાન હોય તો એવી રેખાઓને શું કરે? સંપાતી રેખાઓ. અને એના ઉકેલ કયો મળશે? અનંત. ત્રીજા ટાઈપની છે સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ એટલે અનંત સુધી લંબાવવામાં આવે તો પણ એકબીજાને છેદશે નહીં. આ ટાઈપની પણ હોઈ શકે, આ ટાઈપની પણ હોઈ શકે. તો આ કેવી થશે? સમાંતર. તો એનો જે સમીકરણનો ગુણોત્તર છે એ કેવો આવશે? a1/a2 = b1/b2 થશે પણ એ c1/c2 ને ઇક્વલ થશે નહીં. એટલે કે આ બંનેનો ગુણોત્તર સમાન હશે પણ આની સાથે જે અચળ પદ છે એ કેવું હશે? અલગ હશે. જોઈએ સમીકરણ. તો અહીંયા સમીકરણ છે x + 2y - 4 = 0, 2x + 4y - 12 = 0. તો સમીકરણને આપણે ax + by + c = 0 સાથે સરખાઈએ તો a1/a2 તો 1/2, b1/b2 તો 2/4 અને c1/c2 તો -4/-12. હવે આમાં કોઈ સાદુરૂપ થશે નહીં, 1/2 થશે. 2/4નું સાદુરૂપ થશે 1/2 અને -4/-12 નું સાદુરૂપ થશે 1/3. તો તમે જોઈ શકો છો કે a1/a2 ની કિંમત 1/2 છે અને b1/b2 ની કિંમત કેટલી આવી છે? 1/2. તો આ બંને સરખા છે પરંતુ c1/c2 ની કિંમત કેટલી છે? 1/3. એટલે કે a1/a2 = b1/b2 થાય છે પણ આ બંને c1/c2 ને ઇક્વલ નથી. તો આને કઈ રેખાઓ કરે? સમાંતર રેખાઓ કરે અને એમનો ઉકેલ મળતો નથી. ઉકેલ મળતો નથી એનો મતલબ શું થશે? કે કોઈ પણ બિંદુએ એ છેદશે નહીં. ઓકે, થેન્ક યુ.